गुजरात के वडोदरा शहर में गड्ढों की शिकायतें अब आम हैं। वहीं प्रशासन इन शिकायतों को लेकर घोर निद्रा में हो, ऐसा प्रतीत होता है। वडोदरा के अकोटा मुजमोहड़ा रोड पर फिर एक बार गड्ढा होने से सवाल उठ खड़े हुए हैं। वडोदरा को खड़ोदरा का खिताब दिलाने वाले इन रास्तों पर अब दो और बड़े गड्ढे पड़ गए हैं। इस बार इतना बड़ा गड्ढा बना है कि उसमें पूरा का पूरा ट्रक समा जाए, जिससे लोगों में दहशत फैल गई है। स्थानीय लोगों के अनुसार पिछले 1.5 वर्ष से यह रोड आवागमन के लिए बंद है। अब तक 25 से ज्यादा गड्ढे इस मार्ग पर बन चुके हैं। इस मुद्दे पर वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने सवाल उठाए। મને તો લાગે છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ જે અકોટા બ્રિજ જે આપણે ઉતરીએ ત્યાંથી મુજમોડાનો જે રોડ જાય છે આ રોડનું નામ ભુવા રોડ આપવું પડશે, કારણ કે એટલા ભુવા પડ્યા છે અને જે માહિતી મળી એ પ્રમાણે કે 2024માં 17 ભુવા પડ્યા હતા અને એ ભુવાને પૂરવા માટે 1.25 કરોડ રૂપિયા ખર્ચ્યા એવું આરટીઆઈમાં જવાબ છે। તો હજુ તો એ ભુવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે। કાલે ઉઠીને ના કરે નારાયણ ના બધા મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે, કોઈ બિલ્ડિંગો ધરાશાયી થઈ જશે તો જવાબદાર કોણ? સ્માર્ટ સિટીની વાતો કરનારા ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા, જેમની પાસે કશું નહોતું આજે કરોડપતિ થઈ ગયા, ગાડી બંગલાવાળા થઈ ગયા। પ્રજાના પૈસા તાકરતીર ના કરવાના, પ્રજા વેરો ભરે એની સામે વેરાનું વર્તન નથી મળતું અને વિકાસની બૂમો પાડનારા લોકોએ ભાજપના નેતાઓનો વ્યક્તિગત વિકાસ થયો, વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો નથી કે આ અકોટા વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી। આ વોર્ડ નંબર 12નો વિસ્તાર છે, વિધાનસભા અકોટા લાગે અને આ આખા રોડ પર તમે જુઓ છેક મુજમોડા સુધી તમને દરેક જગ્યાએ ભુવા ને ભુવા જોવા મળશે। એનો મતલબ કે અનગઢ વહીવટ અને ભ્રષ્ટ શાસન, આ લોકો પાસે આવું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે આજે ભુવા નગરી થઈ ગયું। વડોદરા શહેરને મચ્છરોની નગરી બનાવી ભાજપે, ખાડોદરા બનાવ્યું ભાજપે, હવે આ ભુવા નગરી તરીકે કે મોટા મોટા ભુવા અને સ્વિમિંગ પુલ જેવા ભુવા પડે છે કે ના કરે નારાયણને કોઈ મોટી હોનારત પણ થઈ જાય તો આ લોકો તો બદલા જાડી જામણીના લોકો જે સત્તામાં બેઠા છે આમને તો કોઈ માનવતા છે નહીં, માનવતા મરી પરવાડી છે। ગઈકાલે તમે જોયું હશે કે જે કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે, આટલા વરસાદમાં જે આખું વડોદરા ફરી પાણીમાં, કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી નહીં હોય। એટલે આ લોકોએ જે વિકાસ સપ્તાહ મોટી મોટી લાઇટો કરીને ડેકોરેશન કર્યા, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે, ઝુમકા ગીરા રે એની પર ડાન્સ કરે, ક્રિકેટ રમે, ગરબા રમે, આ વડોદરાની પ્રજાને રસ્તે રજડતા કરી દીધા। અને આ ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન અને બીજેપીની જે કોર્પોરેશનની ટીમ છે આ લોકો મીટિંગ ને ચીટિંગ સિવાય બીજું કંઈ કરતા નથી, જેના પાપે આ વડોદરા અને આ અકોટા વિસ્તારની આ દુર્દશા થઈ છે। કરોડોના ખર્ચે એમના ખિસ્સાના પૈસા નહોતા, મ્યુનિસિપલ કમિશનરના ખિસ્સાના રૂપિયા નથી કે મેયર કે ચેરમેન કે ભાજપના નેતાના કોઈના ખિસ્સા રૂપિયાથી આ વડોદરામાં રોશની નથી થઈ, પણ વડોદરાની પ્રજા જે પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એના રૂપિયાથી તમે રોશની કરી, લાઇટો કરી, ડેકોરેશન કર્યું, પણ આજે બધો મેકઅપ ધોવાઈ ગયો। તો વિચાર કરો કે જે મહેશ બાબુજી આપણા કમિશનર સાહેબે જે રોશની ને ડેકોરેશનમાં આટલો ખર્ચા રૂપિયા કર્યા, એના કરતાં વડોદરાના સાચા વિકાસ માટે જો આ રૂપિયાનો ખર્ચ કર્યો હોત, પણ એમને પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે કર્યું, પણ કુદરત આ લોકોથી નારાજ છે। કુદરતે આ લોકોને સાચો અરીસો બતાવી દીધો અને જ્યારે કુદરત નારાજ હોય ને ત્યારે કોઈનું ના ચાલે। વડોદરાની પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે અને આ ભ્રષ્ટ શાસકો આવનાર દિવસે એમને ખબર પડશે આ પ્રજા પરિવર્તન લાવશે।